वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामो न मध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા મંદિરમાં આરતી એક સ્થાન પર ઉભા રહીને જ કરવી આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। સર્વપ્રથમ આરતીનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ। તો આરતી શબ્દ જે છે એ એક સંસ્કૃત શબ્દ છે। સંસ્કૃતમાં આર્ત્રિકમ પરથી અપભ્રંશ થઈને આરતી શબ્દ બનેલો છે। મૂળ શબ્દ છે આર્ત્રિકમ, જેનો અર્થ થાય છે કે ભગવાનના વધામણા લેવા, ઉવારણા લેવા। એનો ભાવ મહાભારતના શાંતિ પર્વમાં આપેલો છે, જ્યાં એવું કહ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન શ્વેતદ્વીપમાં રહેલા શ્વેત મુક્તોને નિત્ય 5 વખત દર્શન આપવા માટે આવે છે। ત્યારે એ શ્વેત મુક્તો ભગવાન શ્રી હરિની 1600 ઉપચારોથી પૂજા કરે છે અને તે વખતે એવો એમની આરતી પણ ઉતારે છે। એ ભાવનાથી આપણા વૈષ્ણવ મંદિરોની અંદર નિત્ય 5 વખત ઠાકોરજીની આરતી ઉતારવામાં આવે છે। એક ભગવત ભક્તોએ મને કહ્યું કે શાસ્ત્રીજી, આરતી વખતે આપણા મંદિરોની અંદર બહેનો અને ભાઈઓ ધક્કામુક્કી બહુ કરતા હોય છે। એક કક્ષની અંદર આરતી થતી હોય તો એના દર્શન કરી બીજા કક્ષની અંદર, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથાની અંદર, આ પ્રમાણે બધા જ હરિભક્તો દોડધામ કરી આરતી કરતા હોય છે। તો એવું કંઈક શાસ્ત્રોમાં પ્રમાણ છે કે આરતી એક જ સ્થાન પર ઉભા રહીને કરવી? ત્યારે મેં હરિભક્તને કહ્યું કે હા, આપણા સંપ્રદાયના ગ્રંથોની અંદર એવા પ્રમાણો છે કે આરતી હંમેશા એક સ્થાન પર ઉભા રહીને જ કરવી। જેમ કે હરિલીલામૃતમ કળશ 6 વિશ્રામ 3માં ભગવાન સ્વામિનારાયણે ભગવાન શ્રી હરિના મંદિરમાં જે 32 અપરાધ થાય છે એ 32 અપરાધનું વર્ણન કરેલું છે। તેમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ઉભા એક થલે રહી હરિતણી સૌ આરતી કીજીએ, બીજી વાત બધી તજી પ્રભુ પદે વૃત્તિ તદા દીજીએ। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ અહીં હરિલીલામૃતમ કળશ 6 વિશ્રામ 3ની 29મી ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે એક સ્થળે ઉભા રહીને જ ભગવાનની આરતી કરવી। ભગવાનની આરતી અલગ અલગ ખંડની અંદર થતી હોય તો એક ખંડની અંદર આરતીના દર્શન કરી બીજા ખંડની અંદર જઈને આરતીના દર્શન કરવા અને ત્યાં ઉભેલા હરિભક્તોને કનગડવું એ તો અશિષ્ટ પુરુષોનું લક્ષણ છે। અને આ પણ 32 અપરાધોમાંથી એક અપરાધ છે। કદાચ એ અપરાધ થઈ જાય તો એનું શું પ્રાયશ્ચિત? તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના
ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયમાં પણ ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરમાં જે 32 પ્રકારના અપરાધ કરે છે, તો એ અપરાધના પ્રાયશ્ચિતનું વર્ણન કરતા કહે છે કે એટેષ્વન્ય તમે જાતે ત્વ અપરાધે પ્રમાદતઃ ભક્તેનોપોષણમ કાર્યમ દીનમેકમ રમાપતે. અર્થાત કે પ્રમાદને લીધે કદાચિત આને મધ્યે એટલે કે 32 અપરાધ મધ્યે એક પણ અપરાધ થઈ જાય તો ભગવાનના ભક્તે એક દિવસ ઉપવાસ કરવો. જુઓ, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમે જે 32 પ્રકારના અપરાધો વર્ણવેલા છે એમાંથી એક પણ અપરાધ જો પ્રમાદને લીધે થઈ જાય તો એ ભગવદ ભક્તએ તથા ભક્તાએ એક દિવસ ઉપવાસ કરવાનો છે. જે લોકોએ જોવું હોય તે સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 52મા અધ્યાયનો 18મો શ્લોક જોઈ લે અને આ પ્રમાણે ઉપવાસ કરી ભગવાનની ક્ષમા માંગવાની છે, જેનું વર્ણન કરતા ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયના 20મા શ્લોકની અંદર કહે છે કે અપરાધ સહસ્રાણી ક્રિયંતે અહર્નિશમ મયા દાસો અયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પુરુષોત્તમ. અર્થાત કે હે પુરુષોત્તમ, મારાથી અહર્નિશ આપના હજારો હજાર અપરાધ થઈ જાય છે, તો આ મારો અનન્ય દાસ છે, એમ માનીને તે મારા અપરાધોને આપ ક્ષમા કરો. આ પ્રમાણે કહી ભગવાનની પાસે એ અપરાધો ક્ષમા કરાવવાના છે. માટે ભક્તો, ભગવાનના મંદિરની અંદર ભગવાનની આરતી થતી હોય તો એક સ્થાને ઊભા રહીને જ આરતી કરજો. કારણ કે 32 અપરાધમાંથી એક અપરાધ એ પણ છે કે એક સ્થાન પર ઊભા રહીને ભગવાનની આરતી ન કરવી. એ પણ એક અપરાધ છે. તો આ અપરાધથી તમે બચજો. કેટલાય હરિભક્તોને કુટેવ છે કે એઓ એક કક્ષની અંદર આરતી થતી હોય તો બીજા કક્ષની અંદર આરતી કરવા દોડતા હોય છે અને એને લઈને કોઈ ભગવદ ભક્ત કે કોઈ ભગવદ ભક્તા એકાગ્ર મને કરીને ભગવાનની આરતી કરતા હોય તેમાં એ લોકો વિક્ષેપ કરતા હોય છે. એ લોકોએ આ વાત જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ હરિલીલામૃતમ 6ઠ્ઠા કળશના 3રા વિશ્રામમાં 29મી ચોપાઈની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનની આરતી એક સ્થાન પર ઊભા રહીને કરવી. તો બધા જ ભગવદ ભક્તો એક સ્થાન પર ઊભા રહીને જ આરતી કરજો. અન્યથા જો લોકોને ધક્કામુક્કી કરી તમે પરેશાન કરશો તો એના પ્રાયશ્ચિત રૂપે એક ઉપવાસ કરવા તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચન અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ